ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના કલેક્ટર બિજલ શાહની બદલી થતાં નવા કલેક્ટર અનિલ ધામલિયાએ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. વડોદરા શહેરમાં કલેક્ટર તરીકે બિજલ શાહ કાર્યભાર સંભાળી રહ્યા હતા. જોકે તેમની બદલી થતાં તેમના સ્થાને નવા કલેક્ટર અનિલ ધામલિયાની નિમણૂક કરવામાં આવી છે. તેમને ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો હતો. કલેક્ટર કચેરી બહાર નવા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ કલેક્ટર બિજલ શાહે પણ નવા કલેક્ટર અનિલ ધામલિયાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. બીજી તરફ કલેક્ટર પદેથી વિદાય લઈ રહેલા અને છેલ્લા 2-2.5 વર્ષથી કલેક્ટરનો કાર્યભાર સંભાળી રહેલા કલેક્ટર બિજલ શાહને સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ભાવનગર જિલ્લામાં 1 વર્ષ મને કામ કરવાની તક મળી અને ત્યાર પછી વડોદરા જિલ્લામાં મારી ટ્રાન્સફર થઈ છે. આજથી હું અહીંયા હાજર થઉં છું. જિલ્લાની જે અગત્યતાઓ હશે, સરકારના ઇનિશિયેટિવ હશે, ઉપરાંત જિલ્લાના અગત્યના મુદ્દાઓ હશે, સાથોસાથ આવનારા તબક્કામાં જે આવી પડનારા મુદ્દાઓ હશે એ તમામની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એમાં ટીમ વર્ક એમનું નિરાકરણ થાય એ દિશાના સહિયારા પ્રયત્નો અમે હાથ ધરીશું. અચ્છા, આપ જ્યાં હતા ત્યાં મોટાભાગના ગામડાનો વિસ્તાર હતો, શહેરમાં છો. આપ વડોદરા માટે શું વિચાર કર્યો છે, અથવા તો એવું તો શું કરશો કે જેથી વડોદરાવાસીઓ આપને આશા ખૂબ છે આપણી પાસે? ગ્રામીણ વિસ્તાર સ્વાભાવિક છે કે જિલ્લાની એડમિનિસ્ટ્રેશન એમની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય, શહેરની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય. અધિકારીની અપેક્ષાઓ કે પ્રાથમિકતા કરતાં જિલ્લાની પ્રાથમિકતાઓ છે એમને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસથી આગળ પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ માટેના સહિયારા પ્રયત્નો કરીશું. ખૂબ અમારા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન સર.